તો રાજ્યમાં નશાના કારોબાર કરતા સોદાગરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। રાજ્યમાં નશાના કારોબાર જે સોદાગરો છે તેની સામે પોલીસ હવે એક્શનમાં આવી છે। અમદાવાદના વેજલપુરમાંથી એમડી ડ્રગ્સ સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જુહાપુરા યુનિક એપાર્ટમેન્ટ પાસેથી 3 આરોપી પાસેથી અલગ અલગ પેકિંગમાં કુલ 7.5 લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું। એસએમસીની ટીમે ડ્રગ્સ સહિત કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। આ તરફ ધાનેરા પોલીસે નેનાવા બોર્ડર પાસેથી 895 ગ્રામ અફીણના રસ સાથે 3 આરોપીઓની અટકાયત કરી છે। ખાનગી ટ્રાવેલ્સમાં આરોપીઓ કાલા રંગના થેલામાં છુપાવી અને અફીણનો રસ લાવી રહ્યા હતા, ત્યારે જ વાહન ચેકિંગ દરમિયાન ધાનેરા પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી। મહેસાણા જિલ્લાના બદલપુર ગામેથી 17 કિલો ગાંજા સાથે એક આરોપી ઝડપાયો। બાબુશાહ ફકીર નામનો આરોપી પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને કુલ 224 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે।